पदम मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। राम कृष्ण हरे मुकुंद मुरारी। पांडुरंग 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 वैष्णवमसि विष्णवे त्वाम्
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् एकं नित्यं विमलमचलम् सर्वदि साक्षिभूतं
નમો ભગવતે વાસુદેવાય. વંશી વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબરા પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણાત્ પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણં ત્વદીયપદપં કજપञ्जरान्ते અધૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો જનવિદો સ્મરણં કુતસ્તે. કંઠાવરો ધનવિદો સ્મરણં કુતસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય
સર્વભૂત નિવાસો સે વાસુદેવ નમોસ્તુતે વાસુદેવ નમોસ્તુતે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદા યત પત્ર નેત્રં યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ યં પ્રવ્રજन्तમનુ પેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતરાજુહાવ પુતરેતિ તન્મયતયા તરવો દિનેન્દો ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ યા કુંદે તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભુતિભિः દેવે સદા વંદિતા સામામ્બાતુ સરસ્વતી ભગવતી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે તસ્મૈ શ્રી
ગુરુવે વર્ણાનામર્ધસંધાનાં રસાણાં છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકો શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય વલ્લભાધીશ કી જય યમુને મહારાણી કી જય સદગુરુ ભગવાન કી જય બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ બધાયને જય શ્રી કૃષ્ણ. કારતક મહિનાના શુભ પ્રસંગમાં સાપરા પરિવારે નિશ્ચય કરેલું આ શ્રીમદ ભાગવતની કથા આપણે બધા આજથી એક સત્રનું શ્રવણ કરીશું અને સમયનું બહુ ધ્યાન રાખશું. એટલું લગભગ 2 વાગે તો ઉઠી જવા જોઈએ. ઊંઘી ગયા હોય ને, કેટલા વાગે જમે છે? હા, એટલે 2 વાગે ઊભા થઈ જવાનું અને કીર્તન કરતા હોય ને એ લોકોના કીર્તન સાંભળવાના. ભલે આજે સાંભળે નહીં પણ આપણે થોડુંક કીર્તન કરી લઈએ. હે કરારવિંદેના પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ
ઈદ
શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પીબા પ્રથમે તદેહમ જીહવે પીબા પ્રથમે તદેવમ ગોવિંદ નામો ધર્માદ વેદી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીવે પીબા પ્રથમે તદેવ જીવે પીબા પ્રથમે તદેવ ગોવિંદ નામો એકમ શાસ્ત્રમ દેવપી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર एको मंत्र तस्य नामानि यानि कर्माप्यमेकं तस्य देवस्य શીલા. સાપરા પરિવારનું આયોજન આ શ્રીમદ ભાગવત. આજે કયો દિવસ છે ખબર છે તમને બધા? આજના દિવસનું મુહૂર્ત કેમ આપ્યું? આજે વિનાયક ચોથ છે અને વિનાયક એટલે ભગવાન. કોનું નામ છે? હા, તમને બધાને ખબર છે. ગણપતિ જ્ઞાનના દાતા છે અને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ લખીએ છીએ. આપણે શું લખીએ છીએ? જુઓ, કથાઓ તો બધા ઘણી જગ્યાએ સાંભળતા હોય, અલગ અલગ વ્યાસપીઠો હોય, અલગ અલગ સંગીતકાર હોય, આચાર્યો હોય, પણ એની અંદરથી જો કદાચ એક શબ્દનું પણ આપણામાં જ્ઞાન બેસી જાય, એ બેઠેલું જ્ઞાન આપણને પચી જાય અને પચેલું જ્ઞાન જ્યારે આપણી નસની અંદર લોહી બનીને વહેવા માંડે અને એના દ્વારા જે સત્કર્મ થાય ને, તો જ્ઞાન અને કર્મની સંમતિ બની અને આપણી પાસે રિદ્ધિ અને સિદ્ધિનો સંચાર થાય. સીધે સીધું તમે જો રિદ્ધિ સિદ્ધિ લેવા માટે જાશો તો એ ક્યાંય નહીં મળે. ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક. આવું શ્રીમદ ભાગવતનું આખું વૃત્તાંત આપણી સામે વ્યાસજીએ તૈયાર કર્યું. નારદજીએ એમને ખાલી 4 જ શ્લોકમાં ભાગવત કીધું છે અને 4 શ્લોકના ભાગવતમાંથી વ્યાસ મુનિએ 18,000 શ્લોક આપણા માટે બનાવ્યા. એ વખતના ઋષિ મુનિઓના કેટલા મહાન વિચારો હશે અને એ 18,000 શ્લોકમાંથી ભગવાને તો ત્યાં સુધી કીધું છે. કોનો ભાગવત એટલે શું? કે
પહેલા તો જેના માટે ગવાયું, જેને પોતે ગાયું અને જેના રચનાકાર સ્વયં છે, ભાષ્યતે સર્વ વેદેષુ ગીયતે નારદાદિભે વદન્તે ત્રિષુ લોકેષુ તરંતી ભવસાગર. ચાર જ અક્ષર છે, ફેરાએ ચાર જ આવે. સંસાર પ્રારંભ કરવાના ફેરા પણ ચાર અને ભાગવતના અક્ષર પણ ચાર, અને આ ચાર અક્ષરને જે પચાવી જાય એ ભવસાગરથી તો તરી જાય, પછી ચાર ફેરા પચાવી જાય ને તો સંસારના સાગરમાંથી એ તરી જાય. તો ભાગવત એટલે શું? સૌથી પહેલા ભ એટલે કે ભક્તિ. ચાર વસ્તુઓ ભેળી કરીને આનું નામ બનાવ્યું છે. ભ એટલે ભક્તિ. ભક્તિ કોને કરવી, કેવી રીતે કરવી? જેનું મન નિર્મળ હોય, જે દંભથી મુક્ત હોય, જેને કોઈ પણ પ્રકારનું અભિમાન ન હોય, અને જો ભક્તિ તો ઘણી પ્રકારે થાય, બતાડવા માટે થાય, બતાડવા માટે ભક્તિ કરાય, દેખાડો કરવાની એ ભક્તિ હોય, એ ભક્તિ નથી. ભક્તિ તો એકલો માણસ બેઠો હોય અને એના મનની અંદર જે વિચારો ઉદ્ભવિત થાય અને એ વિચારો જો સત્કર્મના હોય, કોઈકનું કલ્યાણ કરવાના હોય અને એના દ્વારા કોઈનું અહિત ન થાય અને જો સત્કર્મ કરે તો એનું નામ ભક્તિ છે. ઘ એટલે જ્ઞાન. આપણે ઘણી વાર એમ કહીએ ને કે હું જ્ઞાની છું, મને બધી ખબર પડે છે. આ એક અભિમાન. જ્ઞાનીને જ્ઞાનમાંથી મુક્ત થવું, એ અભિમાનથી મુક્ત થવું, એટલે એના મોઢામાંથી એ શબ્દ ન હોવો જોઈએ કે હું જ્ઞાની છું. એ તો હું જ્ઞાની છું, મને બધી જ ખબર પડે છે, આ પણ એક અભિમાન છે. અને બીજી વસ્તુ, અમે અભિમાન નથી કરતા, આ શબ્દ વાપરવો ને, આ એક અભિમાન જ છે. 90% આપણે એમાં કાંઈ નહીં, આપણે તો સાદા સીધા માણસ છે, આપણે કાંઈ થોડા અભિમાન કરીએ છીએ. આ બતાવવું પડે છે, આપણે પ્રમાણ આપવું પડે છે કે હું અભિમાની નથી. અને એ પ્રમાણ આપણે આપવું પડે ત્યારે સામેવાળાને ખબર પડે કે આ અભિમાન નથી કરતો, એનું નામ અભિમાન જ છે. બતાડવાની કાંઈ જરૂર જ નથી, સામેવાળાને એમને એમ સમજણ પડી જાય. વ એટલે વૈરાગ્ય. પેલા આપણે એ સમજવાનું છે કે ભાગવત છે શું. જ્યાં સુધી એનું મહાત્મ્ય ખબર નહીં પડે ને ત્યાં સુધી આપણને એ વસ્તુની ખબર પડશે નહીં, એની કિંમત આપણે નહીં કરી શકીએ, એનું મૂલ્ય નહીં કરી શકીએ. અને વૈરાગ્યનો મતલબ બને છે ઘર બાર છોડી દેવું, સફેદ કપડા કે ભગવા કપડા પહેરી લેવા અને આશ્રમમાં જઈને બેસી જવું, કંદમૂળ ફળ ખાવા ના. વૈરાગ્યનો મતલબ બને છે કે અમુક ઉંમર થયા પછી પોતાના સંસારમાંથી, પોતાના પરિવારમાંથી ધીમે 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 બહારે નીકળવું, અને બહારે નીકળ્યા પછી ઘર છોડી દેવું, સંતાનોને છોડી દેવા, પત્નીને છોડી દેવી, અને
જંગલમાં જઈને વાસ કરવો, આ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એ છે કે તમે ધીમે ધીમે આ બધામાંથી જંજાળમાંથી બહાર નીકળો અને એકલા બેસીને ભજન કરી શકો, એકલા બેસીને સત્કર્મ કરી શકો. તમે જે તમારી યુવાનીની અંદર અર્જિત કરેલું જે ધન છે એ ધનને સદમાર્ગે વાપરી શકો. આપણને 7 દિવસની કથા કરવી છે, પણ આ મુકેશભાઈને એમને કેટલા મહિનાથી એના બાપુજીને એમને જે ઉપાડો લીધો છે એ આપણને 7 મહિનાથી ઉપાડો લીધો છે. ખબર તમને? સૌથી પહેલું તો કથા કરવી છે એટલે એનું વક્તાને નક્કી કરવું. વક્તા કેવો લેવો, વક્તા કેવો હોવો જોઈએ? વક્તા કોને કહેવાય? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિસિદ્ધિકૃતઃ દ્રષ્ટાંતો કુશલો ધીરો વક્તા અતિનિષ્પૃહ. વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે એકલા એકલા ફરવું, કપડાં ફાડી નાખીને દિગંબર બનીને ફરવું, આ વિરક્ત છે ના. हजारों में भी अकेला और अकेले में भी मेला. વિરક્ત એકલો બેઠો હોય ત્યારે એના મગજમાં ખોટા વિચારો ન આવે, આ વિરક્ત છે. વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે શું? પર દુખે જે દુખી થાય, બીજાના સુખે સુખી થાય, આ વૈષ્ણવ છે. વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાય, પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન વૈષ્ણવ જન તો એને અભિમાન ન આવે, એનું નામ છે વૈષ્ણવજન. ફક્ત વૈષ્ણવી તિલક કરી લેવા, તુલસીની માળા પહેરી લેવી, આને વૈષ્ણવ ન કહેવાય. અત્યારે તો આપણે બીજાના સુખે દુખી થઈએ છીએ. હે, જો કોઈકને બાજુવાળાએ ગાડી લીધી હોય, ઝઘડો આપણા ઘરમાં લાગે. એવું પેલા ભાઈ રાહુલભાઈએ ગાડી લીધી, આપણે કેદી લેશું? આ શાંતિ રાખો, બીમાર પડીશું તો એ રાહુલભાઈ ગાડી લઈ જશે દવાખાને. ના ના, આપણે જોઈને પડકારમાં. એટલે વૈષ્ણવ વૃત્તિ એને કેવી છે, જેને કે જે મનની અંદર બીજાના દુખે દુખી થાય, બીજાના સુખે સુખી થાય, આ વૈષ્ણવ છે. અને એ વૈરાગ્યથી જ પ્રાપ્ત થાય છે.
અને ત એટલે ત્યાગ. હવે ત્યાગ એટલે વળી પાછું આવ્યું કે ઘર બહાર મૂકીને નીકળી જવું, બધું છોડી દેવું. હું તો કહું છું કે અર્થ પ્રાપ્તિ કરો, ખૂબ પૈસા કમાવો, કોઈ ના નથી પાડતું. એક કમાયેલો પૈસો તમારો સત્કર્મની અંદર જ્યારે વપરાય, કોઈકનું દુઃખ દૂર કરવામાં વપરાય, કોઈકનું બાળક ભણે છે એના ભણવાની ફી ભરવામાં વપરાય, કોઈ ભૂખ્યો છે એના માટે અન્ન માટે વપરાય. ખૂબ ખૂબ પૈસો કમાવો, ના નહીં, મહેનત કરી અને નીતિથી. અનીતિનો પૈસો 3 જગ્યાએ જશે, ખાખી કોટમાં, કાળા કોટમાં ને સફેદ કોટમાં. અને નીતિનો પૈસો જે છે એ આવા કોઈ સત્કાર્યોમાં લાગશે. કેટલા જન્મોની આપણી ઉપાસના અને આપણા કર્મનું પુણ્યફળ ફળ્યું હોય ને, ત્યારે આ પ્રસંગ કરવાનો તમને વારો આવે છે. થાકી જાય છે માણસો, સત્યનારાયણની કથા નથી કરી શકતા. આ 7 દિવસની કથા કરવી છે. એક બ્રાહ્મણને રાખો ને એટલે એક હાથીને બાંધો એટલો ખર્ચો લાગે. 1 2 3 4 5 6 ને 7 ઓછા ખર્ચા નથી આ. અને કેટલા દિવસોની મહેનત લાગે એમાં. એક સત્યનારાયણની કથા કરવી હોય તો આપણે અઠવાડિયાથી ઉપાડો લઈએ, કોને બોલાવવા. એમાં પ્રસાદ ખાલી 1.25 કિલોનો જ કરવાનો હોય. હરી બોલ. એમાં પ્રસાદ બીજી કોઈ બાજુવાળી આવીને કરે, પાછા ઘરવાળા. એ મોટો કડાયો નથી ઘરમાં પાછું. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ત્યાગ એનું નામ છે કે જે ગાંઠેથી છોડે. મારી માતાઓ યાદ રાખજો, વહુઓને સોંપી દેજો, સોંપી દેજો. એ આવે તમારા ઘરે લગ્ન કરીને, એને દીકરી બનાવીને અપનાવી લેજો. અને અપનાવ્યા પછી તમારી દીકરીને જેમ તમે આપી દો, વિશ્વાસ રાખીને એમ એને આપી દેજો. તમારું વૃદ્ધ અવસ્થા સુધરી જશે. આપણા બાળકોને એના યોગ્ય સમયે એને સોંપી દો, એમાંથી નિવૃત્તિ લઈ લો. હા, એ નથી કહેતો કે તમે બાળકોને છોડી દો, આશ્રમમાં વયા જાઓ, એમ નહીં. એને એના નિર્ણયો એની પોતાની રીતે કરવા દો. જ્યારથી ઉચ્ચતર માધ્યમિકમાં ભણતો હોય ને ત્યારથી એના ઉપર આ એક પ્રકારનો બોજો નાખો. તું તારા નિર્ણયો જાતે કર. એ બાળક પોતા જ્યારે 2 પૈસાનો અર્થ પ્રાપ્તિ કરતો થશે, કમાતો થશે ને, ત્યારે એના નિર્ણયો જાતે કરી શકશે. આપણે તો 30 તારીખે પગાર જટી જ લેવો હોય. અમારા મહારાજ પૂજા કરાવે ને એટલે પછી પુરુષને કહે કે ભાઈ ચમચી ભરીને પાણી પકડો. ઓમ ગજાગ્રતો દૂરમોદયતિ દેવમ તદુસુપ્તસ્યૈવેતિ નિરંગમં જ્યોતિષં જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ સંકલ્પ કરાવે ને પછી આપણે બાજુમાં બહેનો બેઠી હોય ને એમને કહે કે આમ હાથ અડાડો. અડાડે કે નહીં? અડાડે? કેવી રીતે અડાડે? જેને જેને પૂજાઓ કરાવી છે ને મારી પાસે એને બધાને ખબર છે. કારણ કે ખીડકાળી મંદિરમાં 15 વર્ષથી બેસે છે પૂજામાં, 20 વર્ષથી. એટલે 20 વર્ષથી તો હું છું એ તો પાકું કારણ નરેન્દ્રભાઈ પાછા મને લઈ ગયા હતા. ઈ તો કહેવાનો મતલબ છે પોતાના પતિને જ્યારે સ્પર્શ કરવાનો હોય ને પૂજામાં, એમાં 3 પ્રકારની વસ્તુઓ બતાવી છે. આમ ચમચી ભરી હોય ને એટલે એકવાર આમ હાથ લગાડે,
કોઈ આમ હાથ લગાડે અને કોઈ આમ હાથ લગાડે, બરોબર છે ને? આમ હાથ એટલે 30 તારીખે આપતી હોય, હરી બોલ. આમ હાથ એટલે લેતીએ ન હોય ને દેતીએ ન હોય, તું તારું કર ને હું મારું કરું. અને આમ હાથ હોય એટલે આવાય દે બધું. એટલે 90% મારા મહારાજ કે આમ લગાડજો. કારણ કે અમારા કર્મકાંડની અંદર જેટલા ભાઈઓને, જેટલા શાસ્ત્રીઓને, અમારી માતાઓ અને બહેનોથી જેટલા સારા સંબંધો હશે ને કર્મકાંડમાં, એટલો એ સફળ થાય. પૂજા પાઠનું ને બધું યાદ કોણ રાખે? બહેનો જ રાખે. ભાઈઓને કે તાર બોલાવો એને બોલાવી લેજે, ટાઈમ પર બેસી જાય. ચાર પ્રકારની વસ્તુ હોય મનમાં. ભ કહેતા ભક્તિ, ગ કહેતા જ્ઞાન, વ કહેતા વૈરાગ્ય અને ત કહેતા ત્યાગ. આ ચાર વસ્તુ જ્યારે આપણને સમજવા મળે ત્યારે શ્રીમદ ભાગવતના શબ્દ આપણા કર્ણ દ્વારા મનમાં ઉતરે અને એ આપણા લોહીમાં વહેવા માંડે. એ લોહી બનીને પચે, હોજળી એને પચાવી જાય, તો પછી એ આપણામાં બુદ્ધિ એની પ્રાપ્ત થાય. એવું શ્રીમદ ભાગવત આપણે આ સાપરા પરિવારનું આયોજિત આપણે કરવા બેઠા છે. કાલ વ્યાલ મુખાગ્રાસો ત્રાસ નિર્ણા સહે તવે શ્રીમદ ભાગવતં શાસ્ત્રં કલોકીરેણ ભાસિતં શ્રીમદ ભાગવતં શાસ્ત્રં કલોકીરેણ ભાસિતં શ્રીમદ ભાગવતં શાસ્ત્રં કલૌકીરેણ ભાસિતં. કાલના મુખમાંથી બચાવે. કાલ એટલે શું? આમાંથી કેટલાના ઘરમાં ઘડિયાળ દરવાજા ઉપર લાગેલી છે? હાથ ઊંચો કરીને બતાવો. ઘરમાં દરવાજા ઉપર ઘડિયાળ કેટલાના ઘરે લાગેલી છે? કહેવાય નહીં, બાજુવાળાની ખબર ન પડે. દરવાજા ઉપર ઘડિયાળ ન લગાડાય. ઘડિયાળ એક કાલ છે. કાલ એટલે સમય. કાલના નીચેથી પાસ થવું, જવું અને આવવું. અને 90% આપણે દરવાજા ઉપર જ ઘડિયાળ લગાડીએ કે આમ જતા ખબર પડે કેટલા વાગે ગયા. મુખ ગ્રાસ કરી જાય, કાળ ખાઈ જાય છે. સમય એનું કામ કરે. ક્યારે ઊભો રહ્યો કોઈના માટે? સમય ક્યારે કોઈના માટે ઊભો નથી રહેતો. ત્રાસ નિર્ણા સહે તવે શ્રીમદ ભાગવતં શાસ્ત્રં કલૌકીરેણ ભાસિતં. કીર એટલે પોપટ. આ ભાગવત કોણે કીધું? પરીક્ષિત મહારાજને સુખદેવજીએ. સુખદેવજીનો જન્મ કઈ રીતે થયેલો છે? મહાદેવ અને દેવી માં પાર્વતી સૌથી શ્રેષ્ઠ વક્તા છે મહાદેવ. જેટલી કથાઓ છે ને, મહાભારત, રામાયણ, ભાગવત, આ બધી જ કથાઓ એમણે પોતાની ધર્મપત્નીને કરેલી છે. અને અત્યારના મહાદેવ દરેક વસ્તુઓ છુપાવે છે. સક્સેસ નથી થતા એનું કારણ આ છે.
મહાદેવ કોને કહેવાય? પહેલા તો એ કીધું છે કે કોઈ પણ સ્ત્રીએ જીવનમાં અન્ય ગુરુને બનાવવાની જરૂર નથી, શાસ્ત્રમાં મનાઈ છે. જન્મ થાય એટલે એનો પિતા ગુરુ છે, લગ્ન થાય એટલે એનો પતિ ગુરુ છે, અને જ્યારે ઉંમર વૃદ્ધ અવસ્થા આવે એટલે એનો દીકરો એનો ગુરુ છે. પ્રમાણ ભગવાન કપિલ મુનિ દેવહૂતિના ગુરુ બન્યા છે. અને ત્યાં કપિલોકાખ્યાન કર્યું, સાંખ્ય યોગ કર્યો, એને કપિલ ગીતા કહેવાય છે. અને જ્યાં એની પોતાની માના દેવહૂતિના અશ્રુ પડ્યા છે ત્યાં અત્યારે સિદ્ધપુરની અંદર સરોવર છે, અને એ બિંદુ સરોવરની અંદર માતૃગયા શ્રાદ્ધ થાય. આખા વિશ્વનું માનું શ્રાદ્ધ કરવું હોય તો તમારે બિંદુ સરોવરમાં જવું પડે. મહાદેવજીના સ્વરૂપને તમે જુઓ તો દરેક વસ્તુ વિરોધાર્થ છે. ક્યારે આપણે એ વસ્તુને જોઈ નથી, સમજ્યા નથી. ભગવાનના માથા ઉપર શું છે? ગંગા છે ને. ગંગા એટલે પાણી, સીધી સીધી વસ્તુ છે. ગંગા એટલે પાણી. તરત જ ત્રીજું નેત્ર છે. એ શું છે? એક ત્રીજું નેત્ર ખોલ્યું હતું, એમાં તો કામદેવ બળીને ભસ્મ થઈ ગયો હતો. તો છે અગ્નિ. હવે પાણીને ને અગ્નિને બને, પણ બંને સાથે છે. એ જવા દો. માથા ઉપર ચંદ્રમા છે અને ગળામાં સર્પ છે. સર્પ એટલે ઝેર અને ચંદ્રમા એટલે અમૃત. શિવજીનું વાહન નંદી, માતાજીનું વાહન વાઘ, ગણપતિનું વાહન ઉંદર, અને કાર્તિક સ્વામીનું અને શિવજીના ગળામાં જુઓ, ઉંદરને સાપ મારે, સાપને મોર મારે, અને નંદીને તો એ બધા એક જ જગ્યાએ સંપીને રહે છે. કારણ એમને વિષ પીધું છે. નથી તો પેટમાં ઉતાર્યું, નથી તો બારે કાઢ્યું, ગળામાં રાખ્યું છે. નીલકંઠ કહેવાના છે. આપણે જો અપમાન રૂપી ઝેર કદાચ પચાવી જઈએ ને, સિર્ફ અપમાન રૂપી,